તો ભાઈ આ સોફાનું કવર અમે પાસ કર્યું હતું પણ 12,000નું છે. આ ભાઈ 12,000નું આપે છે. હવે કેમ પ્રાઇસ માગવી? ના નહીં 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 નહીં, આપણે જાય જ ઘરે. ગાડી જોઈએ બાપાને, જાવું જ. ધોરાઈ ગયું. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને અમે આવી ગયા છે મારા દાદાની વાડીએ જાંબુડા ખાવા. બાપા બોલે માઇક જોઈને મને એમ લાગે કે માખો કાક આવી જાય તો મને એ હજી ડર છે માખાની. તો પ્રફુલ તો કેળે હાથું મીકા ને મને કોકે કીધું કે જાંબુડા છે ઉપર ઉપર છે, જાંબુડો નથી લાવવા ને ખબર નહીં. હવે તો જાંબુડા જોવા જાય, મળી જાય તો મારા નસીબના. પક્કી કાઈ મળે માર્ગેશ મને કીધું કે જાંબુડા દીદી ઉપર છે, ઉપર આમ પૂગી શીખીએ ને એ કઈ ડાયરે ઉપર જાંબુડા છે. એને આગળ ઉઠાડીને બોલાવું કે હાલ તો જાંબુડા કઈ ડાયરે છે, આપણે સડી જામ. ના નહીં, રામડા મોડા પાકે ખબર ને. જાંબુડા એટલીસ્ટ હોય તો અહીંયા પડે. અરે રામ ગાઈસ, જાંબુડા તો નથી પણ અહીંયા એક જાંબુડાનું એક ફૂલ કે કંઈ પણ નથી. કંઈક અવાજ આવે છે કકથી. તો ભાઈ અહીંયા મીઠો લીમડો મારો બહુથી બહુ જૂનો, એટલે દાદા વખતનો છે. મારી સામે મીઠો લીમડો દેખાય છે પણ બિચારાના પાંદડા થોડાક વ્યાસ ને એના ઝાડવા એટલા બધા ઉગ્યા કે વાત પૂછોમાં. બધા મીઠા, આ બધી મીઠા લીમડાની ડાયરું નીચે ઉગી ગઈશ. હા, હરિંગો છે. હા, આ બધી નીચે મીઠા લીમડા. આપણે ઓલું કોદારી લઈને આવે ને ત્યાંથી રોપડો મીઠા લીમડાનું ઓલું નીકળે પણ એ પાછા થતા નથી. તો ભાઈ મેં હારી હારી 2-3 ડાયર મીઠા લીમડાની લઈ લઉં. એક જરાક આ નીચે પણ આ વરસાદને એવડે કોરી જશો એટલા મસ્ત. આવી રીતે પહેલાં પણ આમ જ થતા લીમડા ઉગતા, પણ આ મોટા થતા નથી, એટલા ને એટલા જ રહે. મોટા થાય કવાર પાણી રેડવું જોઈએ ને. તો ભાઈ આપણે 2 ડાયર તોડી લઈએ. ઘેરે બકાલું કે કંઈ વઘારવા માટે થાય. મેં 2-3 ડાયર તોડી લીધીશ. ઘડો લીમડો, ઘડા ને કૂણા ને અરે પણ લીમડાનો હાડ બહુ આવે છે. મસ્ત લીમડા સડી જામ. 2 ડાયર તોડવા લીમડે સડી જતો. હે નીચે ઢેકલા પડ્યા ઉપર સડી જાય. ના નથી ના નહીં ના, મસ્ત છે જો ડાયર રેવા દે ને ભાઈ લીમડાની. પ્રફુલ કે સડવાનું રહેવા દે. આ જો લીલો છે એ તારો ધોળો છે. ભાઈ ખાવાની વસ્તુ તો અહીંયા કંઈ નથી. ફ્રૂટમાં પણ અમે જાંબુડા સ્પેશિયલ ખાવા આવી હતી. મને કોઈ કીધું કે જાંબુડા ઉપર છે પણ ના તો જાંબુડા એ નથી કાંઈ. ને અહીંયા હું ખાવું, નારિયેળીના ઝાડ છે તો આપણે તો નારિયેળ લાઈન્સ ઘેરે ઓલરેડી સવારમાં ઉઠી અને પી લીધી છે. આ એક રામડાનું, હા રામડો જાંબુડો છે તો ના પણ કઈ જાંબુડા કે આ બધું અમારું જ છે. નહીં આ બધી પરે સુધી આ ઓલું નથી, આખી આ બધી વાડ અમારી જ છે આખી. ઉપરનું એ બધી પછી હવે એના બધી ફેમિલી બધી એના કઝન બ્રધર પ્રફુલ પ્રોપર્ટી વિશે બધું પૂછે કે તમારે કંઈ ભાગ લેવાનો છે હવરાના જમીનમાં? તમારે ભાગ લેવાનો હોય તો બોલજો. તો પ્રફુલની પણ જમાઈ રજા ભાગ લેવાના નહીં ભાઈ, અમારે ભાગ એટલે જોવા મેં બસ એના અર્થે અમારે ઘણું છે. એ ભાગ અમારે નહીં જોતો. એટલે ભાઈ અમે રખડીએ સામા મણી ત્યાં ટાઈમ પાસ કરવા રતલ્યો જોજો ના રતવાલિયો ઈ પણ ખબર નથી કે રતવાલિયો કે નહીં કહેવાય. કઈ વસ્તુ ખાવા લાયક નથી ભાઈ અહીંયા, ખાલી લીમડો જ લેવા લાયક તો લીમડો લઈ લીધો. હા હા, અમારા બાપની વાડીમાં નારિયેળીના ઝાડ છે, જાંબુડા છે, બધા સમય પર આવે નહીં
બોડી છે બોરખા હોય તો પાણી કૂવો છે આમાં માઇસલા પણ હે બાપા ખબરી જાય તો આમાં કાસબાન બધી હે એમાં નાવડી પડી ગઈ છે એક ઓય માં તો ભાઈ અહીંયા ભૂતરા દાદાની ધજા ચડાવેલી છે તો ભૂતરા દાદાને દર્શન કરી લેજો ભૂતરા દાદા કી જય તમારે અહીંયા ભૂતરા દાદાની ધજા ચડાવી છે બાવરિયાની બાજુમાં અને અહીંયા ભૂતરા દાદાનું મંદિર છે નાનું એવું હે તો ભાઈ અમે આવ્યા હતા 4 વ્હીલ લઈને અને ભાઈ બે અમારા દાદાની વાડીએ તો વાડીએથી ખાલી કંઈ મળ્યું નહીં મીઠો લીમડો મળ્યો અને વાડીમાં આટો મારીને નીકળી આવ્યા મને એવું લાગ્યું કે જાંબુડા હે એટલા માટે આવી હતી પણ જાંબુડા મળ્યા નહીં તો ચાલો નીકળી ગયા ને હવે જઈએ છે મમ્મીના ઘર તરફ ચાલુ રહેવા દે ને તો ભાઈ અહીંયા અમારે ઘેર સોફાના આવી રીતે લગાવવાના તો ભાઈ કઈ હારી ડિઝાઇન લાવ્યો ને અત્યારે આ ડિઝાઇન વધારે ચાલે છે તમે હવે ના અરે ઈ પેલા ફૂલ વાળા ને એવા આવતા હતા અત્યારે એવા નથી આવતા તો ફોક્સી ને બધી આવે બીજા એમાં કલર મળી જાય બતાવો તમે આમાં કલર મંગાવો મમ્મી તને કેવું લાગ્યું મને કઈ હાર લાગ્યું સારું લાગ્યું ને ભાભીને કેવું આપણે લાગ્યું ખાલી કોફી કલર મને તો બહુ ગમે પીળા કેવા કે ને એવા કલર નથી આવતા સોફા કવર મારે ઘેર પીળા ઓલા ના આપણે પડદા ના લગાવ્યા કેટલા વર્ષથી 4 વર્ષથી ઈ આવે પણ તમે તો 4-5 પીસ જ લઈને આવ્યા 4-5 પીસ એટલે આ સોફાના કવર છે આ મૂંગા પડે બહુ ગાડીમાં પછી પાછા તમે લાવો ક્યારે લાવવાના મૂંગા પડે બસ અત્યારે બતાવી દો અડધો કલાક માં કહેતા હોય તો બીજા કલર ગાડીનું પ્રાઇસ છે ભાઈ હા જો આ તમારે લેવાય ને 12,500 નું સેટ પડે 20 પીસ આવે 7 સીટર ના આખા થઈ રહે તોય તમારે વધે 12,500 તમે બહાર ફરી આવો તો તું વઈ જા કઈ વાંધો નહીં તો ચાલશે તો ભાઈ આ સોફાનું કવર અમે પાસ કર્યું હતું પણ 12,000 નું છે આ ભાઈ 12,000 નું આપે છે હવે કેમ પ્રાઇસ માંગવી છોકરીઓ બગાડી નાખે પછી એમ તો અમારે એટલે આખા ઢાંકવા પડે અમારે તો આ લગાવો ને આખા ઢકાઈ જશે સોફા તો આ બધી સોફાના જ કવર છે હા એ બધા સોફાના જ કવર એ તો જો ગ્રાહક છે બેન માંગી લેવાનું એમાં કઈ ખોટું ન લગાડવાનું માગી લો કયા કહું એમ્પાવાના પા જેવી વસ્તુ થોડી છે બેન નહીં આ કાપડ સારું છે ભાઈ મેં જોયું ઈ આપણે આ કાર્પેટ જેવું વેલ્વેટ માં છે તમે 5 વર્ષ સુધી વાપરો એક દોરો બી ન નીકળે તમે કંટાળી ફેંકી દો પણ ખરાબ ન થાય એની ગેરંટી નહીં આ સારું છે ઈ માસીને કહેવા દે ને ભાઈ 1000 રૂપિયા બેને એક દઈ દે ન પોસાય એટલાની મારી બી ખરીદ નથી ને બેન હા હું વિખાડે કે કેવી રીતના ઘડી કરવાની हाँ वो ही के તમે ભાભી આખો લો ને બે આમાં આમ જોઈને કામ કરો આમ કરતા આમ એમાં તો ભાઈ શેરી જેવું એક શેરી ડિઝાઇનમાં સોફાનું કવર છે હા પણ મને ઓલો કલર ગમે છે અહીંયા છે મનીષભાઈનો વાડો બહુ સાફ છે એ દિલ્હી અહીંયા અમે અહીંયા છે જો ભાઈને ખાંભે નહીં મનીષ માસન ખાંભે ક્યાં અહીંયા પૈકે લગવા લો પહેલાં હવે અમારે ધ્યાન છે કે આવું આપણે બનાવવાનું છે મનીષ મસાનું ડિસ્કો છે ને એના જેવું હા હા એ અહીંયા હોય તો આપણા ઘરે પણ હોય લો તો બે જા બે જા
કપુ મમ્મીને શું છે કેરું પાકી ગઈશ તો નાળ પાડ્યા લાગે છે માંડવી વાઈશ કપુ મમ્મીના ખેતરમાં તો માંડવી મસ્તીને વાઈ લે કેરા પણ આવી જશે 2 લૂમ ભરીશ કેરાને આ કપુ મામીનું છે ખેતર ઘર બેઠી આ કપુ મામીનું છે ઘર બેઠ નહીં હવે જો નાયડી વે નારળ પણ પાડ્યા છે ધ્રુવિકા ને અર્ચના ફૂઈનું કરતર તો કાપીને મમ્મી કોણ છે લે હવે આંબો પણ એ જો કાપી નાખો લાગે છે પાછો કોઈ રસ મસ્તી ખેડૂતથી આમાં પેર પણ આવ્યા જો પેર તારો ફેવરેટ આર્યા 3-4 અહીંયા દેખાય ઉપર એકદમ બધીમાં છે દાદા બધી બનાના ટ્રી એ બનાનાનું છે જો તાજા બનાના એવા છે એ ભાઈ દેખાવા દે શાસ્ત્રી એમ કહે કે આ બનાનાનું આ શું છે એમાં તો બનાના આવે હલો દીકરા કૂતરા જો ભૂ 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 કરે તો જઈએ એવા હા ફરીએ આવ્યા દર્શન કરીએ એને ના નહીં 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 આપણે જાય જ ઘેરે ગાડી જોઈએ જ બાપાને જાઉં જ હિસકા ખાવા છે બેહાડન પર હિસકા ખાતા નહીં જરાય માનતી નથી અમે આવી જશે અહીંયા વાડીમાં છોકરાઓને રમાડવા દેખાડવા તો અહીંયા છે પેર આવ્યા છે હા તારું ફેવરેટ પેર ત્યાં છે ઝાડ આખું છે પેરનું હેડી છે સુગર કેન લીંબુ મોટા એવા આંબાના બગીચામાં ફરવા ઓહો હો હો અહીંયા સકલાના ઘર તો બનાવ્યા છે બર્ડ સ્નેક્સ નહીં બર્ડ કાંઈ ઘેડા નથી એમાં હજી આવ્યા નથી ઓ જો ઓરેન્જ ઓરેન્જ અહીં મળી ગયા ઓરેન્જનું ટ્રી આ ઓરેન્જ ટ્રી છે લીંબુ નથી આ ઓરેન્જ ટ્રી આ ખાટા લીંબુ નથી આ મીઠા સંતરા લીંબુ કે નહીં છે ઓરેન્જ મોટા હવે દીકો ડોગ આવે છે કરે તો અહીંયા આંબાની બગાસામાં આવી ગયા તમે કોકોનટ છે આવ્યું નથી હજીમાં આ બનાના ટ્રી છે મોટા 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 અહીંયા હિંગુના ઝાડ પણ છે ઓહો મોટું ઝાડ હા પપૈયો જો પપૈયો મોટું થયું ત્યાં ફૂલ આવ્યા ઉપર એકદમ ત્યાં ફ્લાવર આવ્યા છે ને ઉપર એકદમ પણ પપૈયા નહીં આવ્યા મેંગો હે સ્પાઈડર ધ્યાનથી આવી ગયું બાપુ હાલો ગો હાલો આખો રે પેર પડી ગયું તો આવતો રે આખો રે તમે બધી પેર વાળા બગીચામાંથી એક એક બે છોકરા નીકળે બારા પછી એક આવે અંદરથી ચાલો ચાલો આગળ હાલો આગળ ચાલો કંઈ નથી ખાવાનું હા તો એ બનાના ટ્રી છે ને આ બનાના ટ્રી કેટલા મોટા મોટા છે ને કેટલા બધાય છે ઝાઝા બધા છે અહીંયા ના અહીંયા પણ છે આ સાયકલ છે ખબર ઓ જો અહીંયા રીંગણા નવા વાય રીંગણા એ ગાભો પડી જાય આવું છે આની શું છે આવું છે તુરિયાનું ઝાડ નીચે 15 હારા છે ઉપર આખું મુજાઈ ગયા
કે નીચે આ સારા છે આ ઉપર મજાઈ ગયા ને આથડી વે હાથ પણ આવ્યા છે સીતાફળ સીતાફળ તો જો પાક્યું છે ચાલો ભાઈ સીતાફળ પાકી ગયું છે લઈ લીધું આપણે હાથમાં એકદમ પીળું પીળું થઈ ગયું છે મસ્ત એવું ને હજી પણ છે બહુ બધા છે પ્રજાપતિ આવ્યા છે આમાં હજુ અહીં બધી માસ છે એક આ લાગે છે થઈ ગયું લાગે અને આ તો કાચું છે એમાં એક પરે પાકેલું છે હા કોણ છે જો તો અહીંયા પપ્પા શું કહેવાય આપ લઈશ આ એક લઈ લીધો તો ના અહીંયા શક્કર પાકેલા હોય કે નહીં અહીંયા પણ એક સરસ આ લઈ લે કીડી Yeah, I know, but they're not ready. No. Look at these ones. These are dry. ધ્યાનથી છે ને તે અહીંયા ગાયથી ડરે છે તો અહીંયા 12 રૂપિયા છે વાડામાંથી અંદર એ નથી આવતી ગૌશાળામાં આવતી નથી અહીંયા અમારું છે જય શ્રી કૃષ્ણ ગૌશાળા 3 ગાય છે આમાં 2 સરવા ગયા ના ગાય છે ગાય રાખવાવાળા 5 જણા છે 2 ગાયની આ 1 2 3 4 ને 5 જણા ગાય રાખવાવાળા છે જેન છે બરાબર છે લો વાહ જો માં કેક કરે જો આમ આમ કરો ને આમ તો નાનો છે વાસોડો સાચી કે અમે પાણી પાયા જ કે પાવ પાવ લીગના હાથ રાખો કેમ કે પાણી ઓ જો પાણી ભીગો તો લે પાણી પા પાણી પી પાણી હાલે જેમ છે રિયાન્સીની બીક લાગે છે એને ઓલું થાય માખું તો વાડે તો એમને બેઠા બેઠા ગાય દોવાનો સમય થઈ ગયો જો ગાય આવ્યો દૂધ છે પેલું બધા અહીંયા રમવા આવ્યા છોકરા ગાય માતાને જોવા ગયું નીચે ઢોળાઈ ગયું